નમસ્કાર. એક મુસ્લિમ યુવક જે 39 વર્ષનો છે, જેનું નામ છે મોહમ્મદ અઝીઝ, અને તેણે 12 વર્ષની એક દીકરીની સગીરાની છેડતી કરી, જેના કારણે સુરતના અલથાણમાં જે ઘટના સર્જાઈ, જે દ્રશ્યો સર્જાયા તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને તેની ઉપર જ આજે આપણે વાતચીત કરવાના છે. તમે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગઈકાલ રાતના, એટલે કે તારીખ 24 તારીખના છે. 24 તારીખે આખી ઘટના બની હતી. સાંજની આ ઘટના હતી ને રાત પડતા તો સુરતનું અલથાણ પોલીસનો આખા જે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે તે તમામ લોકોએ ઘેરાવો કર્યો હતો અને પોલીસે તેમાં બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો અને સાથે સાથે ધારાસભ્યોએ પણ દોડતું આવવું પડ્યું હતું. તો આજે આખી માહિતીમાં આપતા મુજબ સુરતના અલથાણ વિસ્તારમાં 8:15 વાગ્યાની આજુબાજુ, એટલે કે 24મી એપ્રિલની આજુબાજુ 8:15 વાગ્યે એક પાટીદાર દીકરી જે 12 વર્ષની છે અને તે ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે એક યુવક જે પોતે એક્ટિવા પર હતો, જેનું નામ છે મોહમ્મદ અઝીઝ અને 39 વર્ષનો છે, તેણે દીકરીની છેડતી કરી. આ છેડતી થતાની સાથે જ તે દીકરીએ ચીસાચીસ કરી મૂકી. બૂમાબૂમ કરતા આસપાસના જે લોકો હતા તે ત્યાં આવી પહોંચ્યા અને આવતાની સાથે તેમણે આ જે આરોપી છે મોહમ્મદ અઝીઝ, તેને મેથી પાક બરાબરનો ચખાડ્યો હતો ને ત્યારબાદ પોલીસ વાન, જે 112 પોલીસ વાન હતી, તે પણ આવી ગઈ હતી. તેણે પણ તેની સરબરાહ કરી હતી ને પણ આ મામલો અહીંથી ન રોકાતા ત્યારબાદ જે આખા પાટીદાર વિસ્તાર, જે આખો વિસ્તાર છે અલથાણમાં, ત્યાં પાટીદાર લોકો તે વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને સુરતના તમામ વિસ્તારો છે ત્યાંથી આ પાટીદાર યુવકો અને સાથે સાથે સ્થાનિકો જે છે તે તમામ સુરતીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. હો હલ્લા થયો હતો અને સ્થિતિ જે છે તે કાબુ બહાર ગઈ હતી. પોલીસે પોતાના સશસ્ત્ર દળોને પણ બોલાવવા પડ્યા હતા, અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા હોય તેવી વાત તો સામે આવી હતી. અને આ કરતા વખતે એસપીજીના એક અધિકારી છે તેમને પણ ઈજા થઈ હતી, પણ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 15 से 16 साल की लड़की कोचिंग क्लास से क्लास करके वापस जा रही थी और उस समय में उसे छेड़ने की एक एक्टिवा पे चढ़े हुए लड़के ने कोशिश की. इमीडिएटली उसको लेकर के थाने पर आया गया. यहाँ पर पब्लिक थोड़ी इकट्ठा हुई थी, जिनका कि आक्रोश था कि कैसे किसी लड़की के साथ ऐसा हो सकता है. लड़की के पेरेंट्स और जो क्लास टीचर जो कि पूरे मामले से वाकिफ है, वो थाने पर हाजिर हैं. उनसे हमने पूरे मामले की जानकारी लेकर के फरियाद दाखिल कर ली. आरोपी को हिरासत में ले लिया गया है. पब्लिक के अंदर थोड़ा सा आक्रोश था, जिसकी वजह से उन्हें हमें समझाना पड़ा कि नहीं, हम इमीडिएटली एक्शन ले रहे हैं और जितना भी जो भी प्रॉपर है वो सब कायदे के अंदर हम कार्रवाई करेंगे. उसके बाद अभी शांति है. आरोपी का नाम क्या है? आरोपी का नाम मैं अभी जान करके आपको करती हूँ. कहा जा रहा है कि दूसरे धर्म से बिलोंग करता हाँ, ये पॉसिबिलिटी है, मोस्ट प्रोबेबली ऐसा है और हम लोग उसकी जानकारी लेकर के कायदा के अंदर जो भी कार्रवाई है उसको करेंगे. है। मैम, आरोपी यहाँ पे पब्लिक को हटाने के लिए कितनी संख्या लेता है, कैसे मैनेज करता है? आरोपी यहाँ पर पब्लिक कम से कम यहाँ मेरे ख्याल से 300 से 400 पब्लिक इकट्ठा हुई थी और पीछे और हो सकती है, बट यहाँ पर ज़्यादा कोई बल प्रयोग नहीं किया गया, किसी के साथ कोई गलत कार्रवाई नहीं की गई. उनको समझा करके वापस भेजा गया. लाठीचार्ज हुआ है? कोई लाठीचार्ज नहीं हुआ, विसल बजा करके उनको भेजा गया. આ જ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું હતું કે 3 દિવસથી આવી રીતે છેડતી થઈ રહી હતી, પણ પછી આવી રીતે આખું ઘટના જે છે તે સામે આવી હતી ને આજે પોલીસ જે છે તે આરોપીને પકડી લીધો હતો અને સમજાવટ બાદ થોડું શાંત થયું હતું. પણ સાથે સાથે એ પણ મહત્વનું રહ્યું છે કે ત્યાંનું જે મધ્યસ્થ કાર્યાલય હતું ભાજપનું, ત્યાં પણ આ ટોળું પહોંચ્યું હતું ને ત્યાં પણ તેમણે હો હલ્લા કર્યા હતા અને ભાજપ વિરુદ્ધના નારાઓ પણ લગાવ્યા હતા અને જનતા જે છે તેનો રોષ ખૂબ કરી શકાય તેવું નહોતું અને જનતાનો રોષ દાબવો ખૂબ અઘરો હતો અને આ ભાજપ પર પણ ઉતારવામાં આવ્યો હતો. સામી ચૂંટણી છે અને ત્યારે આવું ઘટના થવી તે ભાજપ માટે પણ મોટી હતી અને તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે જે તે વિસ્તારના ધારાસભ્ય છે તેવા મનુ પટેલને પણ ત્યાં મોકલવામાં આવ્યા હતા. મનુ પટેલ ત્યાં પહોંચતાની સાથે તેમણે મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી, પણ તેમના જ નજીકના કહેવાતા એક યુવક પર પણ પથ્થરમારો થયો હતો અને તેને ઈજા થઈ હતી. પણ આ તમામ આખો મામલો જે છે તે રાત પડતા શાંત થયો હતો અને સવારે તે આરોપી છે તેનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ને આરોપીની આગળની કાર્યવાહી શું કરવામાં આવે તે પણ અમે તમને જણાવતા રહીશું. આથી આખી માહિતી કે બારડોલીનો એક યુવક છે, તેણે અલથાણમાં, સુરતના અલથાણમાં જે લગભગ 40 કિલોમીટર દૂર છે, 50 કિલોમીટર દૂર છે, ત્યાંથી એક 12 વર્ષની સગીરા બાળકીની ઉપર તેણે છેડતી કરી હતી અને ત્યારબાદ આખો મામલો બિચક્યો હતો. તેમાં પાટીદાર સમાજના આગેવાનો હતા તેઓ પણ ત્યાં પહોંચી વળ્યા હતા. સ્થાનિકોનો પણ ખૂબ વધારે રોષ હતો અને આ એક દાખલારૂપ કિસ્સો છે કે તેવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો ઉપર કે આવું ન કરવું જોઈએ અને જો કરે છે તો પોલીસ હવે કડકમાં કડક કાર્યવાહી કરવાની છે, તેની માંગ અત્યારે લોકો સામે થઈ રહી છે. આ વિડીયોમાં અત્યાર પૂરતું આટલું જ. તમારે કંઈ આગળ કહેવું હોય તો જરૂર જણાવજો. ધન્યવાદ.